તો હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મધુબની એજ્યુકેશનમાં. તમારા માટે ચેનલ નવી છે, હું નવી છું ને વિડીયો નવો છે, એવું બધું છે. તો હું થોડી તમને મારા વિશે માહિતી આપી દઉં કે મેં બીએસસી કરેલ છે ને એનસીસી કેડેટ રહેલ છું ને એસએસસી જીડીની એક્ઝામ આપેલ છે, જેમાં લિસ્ટ હમણાં આવ્યું છે, એમાં નામ પણ છે આપણું. અને બીજું કે કોન્સ્ટેબલની એક્ઝામ આપેલ છે અને થોડા વર્ષોથી હું તૈયારી પણ કરું છું. તમે વિડીયોનું થંબનેલ તો જોયું જ છે કે કોન્સ્ટેબલનું સત્ય. તો કોન્સ્ટેબલનું સત્ય કહું એના પહેલાં હું તમને થોડીક માહિતી હજુ આપી દઉં કે મારું ગળું થોડું ખરાબ છે અને બીજું કે આપણા પાસે સારી એવી સુવિધા ન હોવાથી કે અન્ય અવાજો ને મારા ગળાને ખરાબ હોવાના કારણે અવાજનો પ્રોબ્લેમ એવો આવશે, તો એ બદલ હું માફી માગું છું. અને અવાજ થોડો ધીમો કરીને સાંભળી લેજો. તો ફરીથી એક વખત હું માફી માગું છું. ચલો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ કે કોન્સ્ટેબલનું સત્ય. તો કોન્સ્ટેબલનું સત્યમાં એવું છે કે હાલ માર્કેટમાં જાતના મેરિટ પ્રિડિક્શન થઈ રહ્યા છે. વસ્તી કલા તો બરાબરની રમતી ચડી છે કે જાતના મેરિટ પ્રિડિક્શન થઈ રહ્યા છે. કોઈ કહે કે 110 અટકશે, કોઈ કહે કે 90 અટકશે. પણ તમને જો સત્ય કહું કે જો પેલા વ્યાકરણના 10 પ્રશ્નો છે, જો એ રદ થશે ને બધાને ગ્રેસિંગ મળી જાય, તો 10 માર્ક્સનું ગ્રેસિંગ મળી જાય, તો શું જે આ મેરિટ પ્રિડિક્શન 110 કે 90 કે જે થઈ રહ્યું છે ત્યાં અટકશે? તો કે ના, નહીં અટકે. પછી બીજું કે જો આ 10 પ્રશ્નો રદ થઈ જાય અને જો કે કોઈને ગ્રેસિંગ ના મળે ને 10 પ્રશ્નો રદ થઈ જાય ને પેપર ઓછા માર્ક્સનું થઈ જાય, તો શું મેરિટ જે આ પ્રિડિક્શન થઈ રહ્યું છે 110 કો 88 કો કે જાતના જે કોઈ, ત્યાં શું મેરિટ અટકશે? તો કે ના, નહીં અટકે. બીજું કે અમુક લોકો છે ને કે પેલા પ્રશ્નો જે 10 છે એ રદ કરાવવામાં મથે છે. એ વાત તો સત્ય છે, બધા લોકો જાણે છે કે નહોતું પૂછાવાનું ને પૂછાઈ ગયું છે વ્યાકરણ 10 માર્ક્સનું, એટલે વાત તો સત્ય છે. અમુક એ રદ કરાવવા માટે મથે છે, તો અમુક એનો વિરોધ કરે છે. કેમ કે વિરોધનું કારણ એ છે કે લોકો એમ કહે છે કે જો એ 10 પ્રશ્નો રદ થઈ જશે તો અમારે એ જ 10 પ્રશ્નો સાચા છે, એમાંથી અમુક પ્રશ્નો સાચા છે, તો જો રદ થઈ જશે તો અમે નહીં આવીએ. અને અમુક પેલા જે રદ કરાવવા મથે છે એ એમ કહે છે કે જો રદ નહીં થાય તો અમે નહીં આવીએ, અને અમુક કહે છે કે રદ થઈ જશે તો અમે નહીં આવીએ. અમુક કટોકટીમાં છે કે જે પાર્ટીમાં 30, 31 એવા માર્ક્સ એવા માર્ક્સ છે, તેથી તે રદ કરાવવા મથે છે. અને એ સત્ય છે. પહેલી વાત તો હું જે સત્ય કહેવાય છે એ સત્ય કહીશ, હું ખોટું નહીં બોલું. તે સત્ય છે. ભલે મારે પણ એવું છે, પણ જો એ પ્રશ્નો 10 રદ થશે ને મારે પણ માર્ક્સ કદાચ ઘટી જશે, હું પણ નહીં આવું, કંઈ વાંધો નહીં. પણ જે સત્ય છે એ તો સત્ય છે કે નહોતું પૂછાવાનું, પૂછ્યું છે, તો પછી આપણે વિરોધ કરવો જરૂરી છે. જો અત્યારે આપણે વિરોધ નહીં કરીએ એનો, તો પછી પાછળની ભરતીઓ આવે છે, પણ એમાં પણ આપણી સાથે આવું જ થશે. એટલે વિરોધ કરવો સ્વાભાવિક છે. ને બીજું કે તમે વિરોધ ના કરો, ચલો વિરોધ ના કરો તોય કંઈ વાંધો નહીં, પણ ના કરો તમે દૂર હોય કે ગાંધીનગર ના જઈએ, કોઈ વાંધા આરતી તો કરેલ હશે બધાને, પણ ના જઈએ કો ત્યાં કે એવું બધું હોય તો વિરોધ ના કરો. અને અમુકને તો 140, 130, 135 માર્ક્સ થઈ જાય છે, એટલે ના કરે વિરોધ, એવું બધું છે. તો પછી આપણે શું કરવું? તો મેરિટ પ્રિડિક્શનના જે વિડીયો છે એમાં જોતા રહેવું? તો કે ના, જો સમય વ્યર્થ તમે તમારો કરશો તો તમને જ નુકસાન થશે. જો તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. એટલે તમે ખોટો સમય વ્યર્થ ના કરો, મારે એટલું જ કહેવું છે. અને પાછળ માર્ક્સ ન થતા હોય તો પાછળ કોન્સ્ટેબલની ભરતી આવે છે ને ક્યાંક સંભળાઈ રહી છે કે વનપાલની પણ ભરતી આવે છે. એ રીતે ભરતીઓ ઘણી બધી આવે છે, તો તમે તૈયારીમાં લાગી જાઓ. કાં તો પછી તમારે માર્ક્સ થઈ જતા હોય તો તમે તૈયારી ના કરવી હોય તો અન્ય કોઈ કામ કરી લો, કે જ્યાં સુધી ફાઇનલ ના આવે ત્યાં સુધી અન્ય કોઈ કામ કરી લો અને એવું બધું કરી લો. અને જે કટોકટીમાં છે, જે રદ કરાવવા મથી રહ્યા છે, એમનો વિરોધ ક્યાંક ના કરવો જોઈએ, એવું મારું માનવું છે.
કેમ કે એ તો સત્ય વાત છે, એટલે એમને સાથ આપો, સાથ ના આપી શકો તો કંઈ નહીં, પણ સમય વ્યર્થ ના કરવા. જે મેરિટ પ્રિડિક્શન જાત જાતનું થઈ રહ્યું છે, જેવું આપણે કોન્સ્ટેબલના એક્સપિરિયન્સ છે યુટ્યુબ ખોલીએ એવું તરત જ આપણે આમાં કોઈએ નવો વિડીયો અપલોડ કર્યો હોય કે મેરિટ પ્રિડિક્શન, એવું તરત જ આપણામાં વિડીયો આવી જાય અને આપણે જોઈ લઈએ. અમુકના વિડીયો જોઈએ ને મેરિટ પ્રિડિક્શનમાં તો એટલા વ્યૂઝ હોય ને કે બધાને એમાં જ રસ છે. કોઈક અલગ અલગ જાત જાતના સર હોય કે એકેડમીવાળા હોય કે ગમે તેને પૂછી રહ્યા છે કે મારે આટલા માર્ક્સ થશે તો શું મારું નામ આવશે કે નહીં આવે. બધાને એમાં રસ છે. અમુક વળી એવું પૂછે છે કે મારે 30-31 થાય છે તો શું પ્રશ્નો રદ થશે કે નહીં થાય. ને ભરતી જો આવું બધું થઈ રહ્યું છે એટલે લાંબી ચાલે, ટૂંકી ચાલે, પતી જાય, થોડી ઉતાવળ થઈને પતી જાય, બધું છે. પણ સમય વ્યર્થ ના કરો. ટૂંકમાં એટલું જ કહેવું છે. આપણે પહેલો જ વિડીયો સ્ટડીનો બનાવવાનો હતો, પણ હવે આ બધું જોતાં મને એવું લાગ્યું કે પહેલાં જે સત્ય છે એ કહેવું જરૂરી છે, એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે, ને પ્લસ થોડો સાથ સહકાર આપજો. આપણે નવી શરૂઆત કરીએ છીએ એટલા માટે. અને ટેલિગ્રામમાં જોઈન્ટ થજો. આપણે નવું એડ કરતા રહીશું, એટલે હવે શરૂઆત કરી છે, એટલે ધન્યવાદ.